ક્રીમી કે હું બહુ ખરાબ લાગુ છે. અમે એકચ્યુઅલી ઘરે આવીને જમીને હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. કેવી ઠંડી લાગે છે આજે. છે થોડી ઠંડી, વચ્ચે 2 દિવસ નથી અને આજે પાછી ઠંડી છે થોડી. સવારના 9 વાગ્યા છે. હું જાઉં છું મંદિરે દર્શન કરવા, સોસાયટીના મંદિરે દર્શન કરવા જાઉં છું. અને બહુ દિવસથી મારો વ્લોગ નહોતો આવતો કારણ કે મારી તબિયત થોડી સારી નહોતી, એટલે હું વ્લોગ નહોતી બનાવી શકતી. કારણ કે ઘરનું કામ, બહારનું, પછી વ્લોગ બનાવવા, પાછા એડિટ કરવા, અપલોડ કરવા બધું હું કરું છું. થંબનેલ બનાવવા, દરેક વસ્તુ હું એકલી જ કરું છું, તો નથી કરી શકતી. એટલે પછી મેં બનાવ્યા જ નહીં વ્લોગ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. તડકો ખાવા બેઠી છું, થોડી વાર તડકામાં બેઠીશ પછી ઘરે જઈશ. કોઈના લગ્ન છે ને કેટલા બધા ફાફડા બનાવ્યા છે, મસ્ત સુગંધ આવે છે, ખાવાની ઈચ્છા થઈ ગઈ. આ જમણવારનું છે બધું. લગ્ન છે કોઈના? લગ્ન છે કોઈના? હા, જલેબી ને ફાફડા ને બધું બનાવે છે, કચોળી, સવારનો નાસ્તો. એનું વાતાવરણ એટલું શુદ્ધ છે ને કે અહીંયા બેસીએ ને એકવાર આપણે તો ઘરે જવાની ઈચ્છા જ ન થાય તમને, એટલું સરસ છે. એની નીચેની વાઇબ, કારણ કે મંદિર છે હનુમાનજીનું, એટલે એની વાઇબ બહુ સરસ છે. મને તો હું બેસું ને તો કેટલી વાર સુધી બેઠી રહું, તડકો ખાઉં, બેસું, બધા સાથે વાત કરું, પછી જાઉં ઘરે. બહુ મજા આવે, સારું લાગે. હું ઘરે જાઉં. હવે મેં નાસ્તો કરી લીધો છે, ક્રીમે બી નાસ્તો કરી લીધો છે, જિંજરે બી ખાઈ લીધું છે, બધા અમે ખાઈ લીધું છે. અને હવે અમે આપણે બહાર જવાનું વિચાર્યું છે. હવે કંઈક નક્કી કરીએ છીએ, શું કરવાનું એ નથી આમ ડિસાઈડ કર્યું હજી, પણ નક્કી કર્યું છે કે ક્યાંક જવું છે. જોઈએ, હવે ક્રીમીને પૂછું, એને નાહી ધોઈને તૈયાર થઈ જાય પછી અમે નક્કી કરીએ કંઈક કે શું કરવું છે આગળ અમારે. મારા જિંજરબેનને જે ગળ ફરી રહ્યા છે એને એકચ્યુઅલી છે ને, તક જો હમણાં પડી જાય. એ છે ને ક્રીમી, હમણાં જિંજર છે ને પડી જાય છે સોફા ઉપરથી, ચડી નથી શકતી. એના પગમાં નખ વધી ગયા છે ને, એને ઠંડી લાગે જ ને, એટલે મેડમ ચડી નથી શકતા, લસરી જાય છે સોફા પરથી ચડતા. જોઈ લે, વાલું જોઈએ, બહુ વાલું જોઈએ. આ છોકરીને બહુ વાલું જોઈએ. ગમે એટલું કરું થાકતો જ નથી, આ થાકતો જ નથી, આ જિંજલો થાકતો જ નથી. જો પૂછી હલાવે છે, બહુ વાલું જોઈએ. તું તો અમને વાલું એટલું કરતી નથી. હા, ખાલી વાલું લે છે. સેલ્ફિશ. વાલું કરતો ખરી થોડું. હાથ ફેરવ અમારી ઉપર, અમારા ગાલ ઉપર, અમારા માથા પર હાથ ફેરવ. પૂછ ચાલુ જ છે એની હલવાની. આખું વાલું જો. અમારા જિંજર બેને અમારી પાસેથી વાલું લઈ લીધું છે. એનું વાલું હજી ચાલુ જ છે. અને હું અત્યારે ક્રીમી કચરા પોતા કરી નાખ્યા, પોતા કરે છે. પોતા કરી લે ને પછી હું નાહી લે એટલે હું તમને ક્રીમીને મળાવું. કેમ કે કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો, તો હું ઈચ્છું છું ક્રીમી થોડી તૈયાર થઈને આવે. 1 મહિનો થઈ ગયો છે બ્લોગ નથી બનાવ્યો, બહુ દિવસ થઈ ગયા. ફાઇનલી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું, બાકી તો બહુ દિવસ થયા છે. ખબર નહીં કેમ મારી તબિયત આમ થોડી ડાઉન બહુ જ રહે છે, તબિયત સારી નથી રહેતી એટલે નથી બનાવી શકતી. પણ હવે કન્ટિન્યુ કર્યા છે, હવે રહેશે ચાલુ, કદાચ રહેશે. કા રહેશે. મસ્ત નીચે કોકના છે ને લગન કે કંઈક છે. હવે જે લોકો બનાવતા હતા ને એને ખબર જ નથી કે લગન છે કે શું છે. એ કે લગન જ હશે ને. પણ એ લોકોને એ ખબર ન હોય કે જમણવાર શેનું જમણવાર બનાવે છે એ લોકો. હા, તો ત્યાં મસ્ત આવડી મોટી કચોળી ને લાંબા ફાફડા ને મસ્ત જલેબી કેસરી કલરની બનાવતા હતા. મસ્ત સુગંધ એવી. અને મંદિરમાં બેઠી હતી ને હું ત્યાં, ઓલા તડકો લેવા માટે, ત્યાં બેઠી સુગંધ આવે જોરદાર. મેં કીધું ભાઈ જવા દે ઘરે, ભૂખ લાગવા માંડી, હાચે ને ભૂખ લાગવા માંડી. એટલે હું ઘરે વહી આવી. 10:30 વાગ્યા છે અને મેં રસોઈ ચાલુ કરી દીધી છે બનાવવાની. કેમ કે બહાર જવું છે અમારે, કંઈક નક્કી કરીએ છીએ. બહાર એટલે કે કામથી, કે ફરવા નહીં. કા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હું જિંજરને હંમેશા ગુડ મોર્નિંગ બોલું, ખબર છે તને? હે ને? કેમ છો ક્રીમીબેન? બહુ દિવસથી વ્લોગમાં આવ્યા નથી, તમે આવું કેમ કર્યું? આવું નહીં કરવાનું. બનાવ્યા જ નથી તો ક્યાંથી આવે? ચાલો વાંધો નહીં, થોડું કામ પતાવી નાખીએ પછી કહીએ શું કરીએ છીએ. નહીં, રસોઈ બનાવું છું. 10:30 વાગ્યા છે હજી તો. હા, નાસ્તો એટલે નથી કહેતા કે અમારો આખો દિવસ રસોડામાં જ્યારે હોય ત્યારે ખાવાનું બનાવો.
ભૂખ 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 ભૂખ. અમે આવીએ હો ને ગણપતિ બાપ્પા, અમે હમણાં આવીએ હો, અમારી રાહ જોજો. શું કહે છે? ઠંડી બહુ છે. સ્વેટર ઓછું પડે છે. સ્વેટર ઓછું પડે છે, ઠંડી છે બહુ જ. તે તો પહેર લેવાય ને બીજું મને લાગ્યું આટલું ચાલશે, બટ આજે થોડી વધારે છે ઠંડી. આવી ગયું? ના પાંચમો માળ છે. રોજની જેમ ક્રિમીની હું અહીંયા રાહ જોઈ રહી છું. ક્રિમી ગઈ છે જ્યુપિટર લેવા માટે. આવી અમે જિંજરની હોસ્ટેલમાં આવ્યા છીએ. હા, એને જ્યાં હોસ્ટેલમાં મૂકવા આવીએ છીએ ત્યાં થોડું સોસાયટીમાં આવ્યા છે. એક બેનને છે ને મળવાનું છે, એટલે જાણીતા છે, એમને થોડું કામ છે ને એટલે મળવા આવ્યા છે એમને. હું કહું જિંજરને અમે 11 દિવસ અહીંયા મૂકીને ગયા હતા. 11 નહીં 12 દિવસ, 12મા દિવસ લઈ ગયા. જબરી એ તોય કોઈ યાર ભળી નહીં. ભળી નહીં 12 દિવસમાં કોઈની સાથે, કોઈ કૂતરા સાથે નહીં, કોઈ એ લોકો માણસો સાથે નહીં. એકલી ઓલી એની છોકરી ના રહેતી હતી. ત્યાં એની બેન, એ બેન હતા ને, એની દીકરી હતી ને, એની સાથે એકની સાથે જ રહેતી આખો દિવસ, એની સાથે સુવાનું, એની સાથે રહેવાનું, એની સાથે, બાકી કોઈની સાથે ભળી નહીં. ભળની દીકરી કોઈની સાથે ભળી નહીં. એ તો સારું એ છોકરી એને મળી ગઈ, નહીં તો શું થાત, બીમાર પડી જાત કે નહીં. તો પછી કદાચ ભળી બી જાય. નહીં, મેં જિંજર છે ને કોઈની સાથે ભળતી નથી આડી, ના માણસો સાથે ને કૂતરાઓ સાથે. એ તો એકલી એને એમને મજા આવે છે. ઇન્ટ્રોવર્ટ છે બહુ જ. ઇન્ટ્રોવર્ટ લોકો સારા નહીં, ઇન્ટ્રોવર્ટ લોકો કપટી હોય બહુ જ, પેટ મેલાવે. અમારા જેવા હોય ને કપટી ના હોય. બિચારી બોલતી તો કઈ છે નહીં, તો બી બિચારી. ભાઈ હવે સમજવા વાળા સમજી જા. મેં જનરલ વાત કરી કે જે લોકો ઇન્ટ્રોવર્ટ હોય ને એ બહુ કપટી હોય, પેટ મેલા હોય. તું પેટ મેલી છે? તું ઇન્ટ્રોવર્ટ છે? છું જ નહીં, પણ તો પછી શું કામે તારી ઉપર લે છે? તમારામાંથી કોણ ઇન્ટ્રોવર્ટ છે કમેન્ટ કરજો, ગાળો ન દેતા. પવન તો બહુ જ છે, બહુ ઠંડી છે. માન બચી છું પડતા. નાના છોકરા રમતા હતા ને તો ધ્યાનમાં પડી જાત હમણાં. હે જિંજર, ઘરનું ધ્યાન રાખ્યું હતું કે નહીં? ઘરનું ધ્યાન રાખ્યું હતું કે નહીં? કંઈક કરીને બેઠી નથી ને? કંઈક કરીને બેઠી નથી ને? ચાલો, ક્રિમી દીદી આવે હો હમણાં. ક્રિમી દીદી હમણાં આવે, અહીંથી આવશે, હમણાં આવશે. ગાડી મૂકવા ગઈ છે. જો નાચવા લાગી મારા ખોડામાં હતી, નાચવા લાગી. જીજુ છું લઈ આવ્યા, અમે શું લઈ આવ્યા? એના માટે દહીં લાવવાનું હતું, પણ હમણાં નહીં, હવે રાતના સવારે ભાત સાથે એણે ખાઈ લીધું ને સવારે, તો હવે રાતના ખવડાવશું ને તો ચાલશે. શું લઈ આવ્યા છે બતાડી દઉં એકવાર. એકચ્યુઅલી ક્રિમીએ બર્ગર ખાધું અને અમે આ લીધું, એ વ્લોગ બનાવ્યો જ નહીં, ભૂલી ગયા. અમે હજી સુધી એવું છે કે જાણે નવા વ્લોગર છીએ, ખબર છે તને? તો અમે આ લઈ આવ્યા છીએ, એક સિંગ પાક લઈ આવ્યા છીએ, પછી આ બહુ સરસ ખાખરા લઈ આવ્યા છીએ, અને આ એક લઈ આવ્યા છે મકાઈની વેફર, અને પછી આ એક ચટણી, આ રાજકોટની ફેમસ ચટણી એ લઈ આવ્યા છીએ. ચલો તો પછી આ ચટણી છે તો ખાઈ લઈએ. ચાલ. હા, તો પછી હું છે ને કેપ્સિકમ ફ્રાય નથી કરતી. ક્યાં ખાધી હતી આપણે? હું રાજકોટ હતી ને, બહુ ખાતી. હે? ક્રિમી રાજકોટ હોસ્ટેલમાં હતી ને. અમદાવાદમાં નથી એટલી સારી મળતી, જે ઓરિજિનલ રાજકોટથી આવતી છે. રાજકોટથી નહીં આવતી, લોકો રેસીપી કરે, પણ ઓરિજિનલ જે રાજકોટની છે ને, એ ચટણીનો સ્વાદ એની ફેમસ. મેં નથી ખાધેલી. એક ભાઈ છે, એની બહુ ફેમસ ચટણી છે, નામ નથી સરસ હશે. તમને લોકોને નામ ખબર હશે, રાજકોટની ફેમસ ચટણીનું નામ ખબર હશે તમને, તો તમે કમેન્ટમાં નામ કરી દો. ચલો અમે જમવા બેસી જઈએ. તો કેપ્સિકમ ફ્રાય કરવાની હતી, પણ હવે હું કેપ્સિકમ ફ્રાય નથી કરતી, અને જે બનાવ્યું છે એ ખાઈ લઉં છું. મેં એકચ્યુઅલી શાક, ભાત, રોટલી, પછી ફ્રાઈન્સ મેં બી ફ્રાય કર્યા છે, અને બહારથી ચટણી ને આ તેને બધું લઈ આવ્યા છે, તો અમે ખાઈ લઈએ છીએ. કેમ કે હવે પાછું અમારે બહાર જવાનું છે, બહુ બધા કામ પતાવવાના છે. આજે એટલું શેડ્યુલ ટાઈટ છે ને મારું કે વાત જ જવા દો. કાં ક્રિમી? હા, ચટણી ચાખો, ચટણી ટેસ્ટિંગ કોમ્પિટિશન. મને યાદ નથી, કદાચ મેં નથી ખાધી. હા, છે ને મસ્ત, અલગ જ છે ને સ્વાદ. એકચ્યુઅલી રાજકોટની નથી આવી જ હોય છે, બટ દેખો એ ઓરિજિનલ સ્વાદ તો ના આવે, બટ 80% તો છે. ક્રિમીએ મને કીધું કે તમે તળેલી રોટલી ખાવ છો ને રોજ. હમણાં રોજ તળેલી રોટલી ખાઉં છું રોજ, એટલે વધતું જાય છે. કારણ કે તળેલી રોટલી મને બહુ ભાવે છે. વાસી રોટલીમાં પડી હોય ને એટલે હું તળીને ખાઈ. આજે સવારે જ ખાધી, સવારે જ ખાધી, મારા માટે રાખી બી સાથે એ કહે છે સારું લાગશે. હા, તળેલ ફ્રાઈન્સના સાથે, ખાખરા સાથે મજા આવશે. બસ થોડી ખાવાની હોય, ચટણીના જેમ ખાવાની હોય, નાસ્તાના જેમ. પછી ધબધબાટી બોલી જશે, ઓછી તીખી છે,
તીખી તો માપે છે તીખી છે હા છે થોડી કેમ હા સ્વાદ હા આવી જાય એવું. સ્વાદ સરસ છે હા. ચલો ખાઈ લઈએ હા હા. જમી લઈએ ક્રીમી કે હું બહુ ખરાબ લાગુ છે અમે એકચ્યુઅલી ઘરે આવીને જમીને સહ નહીં જરા ભાઈ હવે હું છે ને રજા લઉં છું લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો હું મૂકું મોડું નેક્સ્ટ બ્લોગમાં હવે થોડા હસી લઈએ